નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે રવિવાર અને રવિવારની બપોર સ્પાર્ક ટુડે ન્યૂઝ સાયબર અવેરનેસ શો કરે છે. આ શો મિત્રો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પ્રમાણે ટેકનોલોજી વધી રહી છે, જે પ્રમાણે ફેમસ થવાની અલગ અલગ એપ વધી રહી છે, સાધનો વધી રહ્યા છે, સંસાધનો વધી રહ્યા છે, તે અંતર્ગત હવે ફેમસ થવું પણ ધીમે ધીમે અઘરું બની રહ્યું છે. એટલે એ માર્ગ પર અડચણો ઊભી થઈ રહી છે. મિત્રો, ઇન્સ્ટાગ્રામ અને આ જ ઇન્સ્ટાગ્રામ પર જે પ્રમાણે લોકો રીલ્સ બનાવીને ફેમસ થઈ રહ્યા છે, ત્યારે વચ્ચે હર્ડલ્સ પણ એટલા જ આવી રહ્યા છે, એટલે કે અડચણો પણ એટલી જ આવી રહી છે. કેમેરામેનને વાત કરીશ કે અહીંયા જે લખ્યું છે સ્કેમ, એ જ ટોપિકે આજે અમે ચર્ચા કરવાના છે. અને ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયો પર મયુર સર ઉપસ્થિત છે. મયુર સર દર વીકેન્ડે સાયબર અવેરનેસ શો કરે છે. મિત્રો, સ્કેમ કઈ બાબતે થઈ રહ્યા છે? ઇન્સ્ટાગ્રામ પર જ્યારે લોકો રીલ્સ બનાવીને ફેમસ થવાની ગેલછા ધરાવતા હોય છે, વધારે પૈસા કમાવાની, અને ફેમસ થવા માટે લોકો શું નથી કરતા એ તો પૂછો. ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અલગ અલગ રીતે સ્કેમ કરવામાં આવતા હોય છે. ઇન્સ્ટાગ્રામ અત્યારે ફેમસ થવા માટેનું લોકોનું એક સાધન, એક એવી એપ બની ગઈ છે કે રીલ્સ બનાવી, એના પર પૈસા કમાવા, પછી વધારે પ્રચલિત થવું ને વધારે વ્યુઅર્સ આવવા. પરંતુ તે અંતર્ગત પણ હવે સ્કેમ થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર કયા પ્રકારના સ્કેમ અત્યારે જોવા મળી રહ્યા છે? અત્યારે સૌથી પહેલાં તો જે છેલ્લા 15 દાડામાં ઘણા બધા કેસીસ મારી સામે એવા આવ્યા કે જેની અંદર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. હવે હેક થવા પાછળનું કારણ જ્યારે જોવા મળ્યું તો એક સિમ્પલ કારણથી હેક થઈ રહ્યા છે કે મિત્રના મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે મેં આ એક શોની અંદર પાર્ટિસિપેટ થયો છું, કાં તો આ એક ક્વિઝ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ થયો છું, અને એમાં મને તારો સપોર્ટ જોઈએ છે, અને એ સપોર્ટ જ્યારે તું મને આપવા માગતો હોય તો તારે ખાલી એટલું જ કરવાનું છે કે હું જે આ ઈમેલ એડ્રેસ મોકલું છું તે તારે તારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ઈમેલ એડ્રેસમાં સેટ કરવાનું છે. અને જેવું એ મેસેજ જ્યારે મને મારા મિત્ર પરથી જ આવેલો દેખાય તો મને એ લેજિટમેટ દેખાય છે, અને મિત્રના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી જ આવેલો હોય છે. અને જેવું એ ઈમેલ એડ્રેસ હું ઇન્સ્ટાગ્રામની જે મારી ઈમેલ એડ્રેસ છે તેની અંદર સેટ કરું છું, મારું ઈમેલ એડ્રેસ હટાવીને, એટલે ઈમેલ એડ્રેસ સેટ કરતાં તરત જ ત્વરિત જ ગણતરીના પળોની અંદર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ જાય છે. કારણ કે સાથે તરત ઓટીપી આવે છે. એ ઓટીપી અને ઓટીપીથી લોગિન થઈને આખા ટેકઓવર લઈ લેવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામમાં યુઝર આઈડી, પાસવર્ડ બદલી નાખવામાં આવે છે. સાથે અમુક વાર તો એકાઉન્ટ આઈડી પણ બદલી નાખવામાં આવે છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે સાથે એક સીધો મુદ્દો એ છે કે જે આ એકાઉન્ટ હેક કર્યા પછી જે સાયબર ક્રિમિનલ્સ છે એ એકાઉન્ટના માધ્યમ થકી સૌથી પહેલાં ક્રિપ્ટોકરન્સી અને જે ડિજિટલ એસેટ છે તેના માર્કેટિંગ માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. અને જેનું એકાઉન્ટ હેક થયેલું છે તે જ એકાઉન્ટનો ઉપયોગ કરીને એના ફોલોવર્સ પાસે પૈસાની માંગણી કરે છે. અને ખાસ કરીને જ્યારે આવી પૈસાની કોઈ પણ માંગણી કરવામાં આવે ત્યારે એવું લાગે કે આપણા લેજિટમેટ સોર્સ પરથી આવી છે કે આપણા મિત્ર પાસેથી પૈસાની માંગણી થઈ છે, પણ ખરેખર સાયબર ક્રિમિનલ્સ કરતા હોય છે. ત્યારબાદ એ એકાઉન્ટનો ઉપયોગ ન્યૂડિટી પીરસવા માટે કરવામાં આવે છે. અને સાથે એક ત્રીજો અગત્યનો મુદ્દો છે કે એ જો સૌથી વધારે મિલિયન્સ ફોલોઅર્સવાળા એકાઉન્ટ હોય, કાં તો જે હજારોમાં એકાઉન્ટ ફોલોઅર્સ હોય, એ ફોલોઅર્સને એક ચોક્કસ સંખ્યામાં વેચી દેવામાં આવે છે, એકાઉન્ટને વેચી દેવામાં આવે છે. આ પ્રકારનો આખો કારસો અત્યારે ચાલી રહ્યો છે અને એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો, એકાઉન્ટ હેક કરવા માટે દર્શક મિત્રો, અત્યારે સાયબર ક્રિમિનલ્સ તમને એક ડ્રો સિસ્ટમની લાલચ આપી રહ્યા છે. તમને ડીએમ કરવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ મેસેજ તમને મોકલવામાં આવે છે. મેસેજની અંદર એવું લખેલું હોય છે કે આ ઓપન લકી ડ્રો છે, એમાં તમે પાર્ટિસિપેટ થાવ, અથવા સેલિબ્રિટીના ચહેરા બ્લર કરીને તમને આપવામાં આવે છે. અને બ્લર કરીને તમને એવું કહેવામાં આવે છે કે આમાંથી સાચો ચહેરો કયો છે તે ઓળખો અને ડીએમ કરો, એટલે તમે સાચું નામ લખો. ત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ જવાબ સાચો આપે કે ખોટો આપે, આ લોકો એ જવાબને સાચો બતાવીને એને કહે છે કે હવે તમે ક્લેમ કરો. અને ક્લેમ કરવા માટે તમારે તમારી ઓથેન્ટિસિટી સ્થાપિત કરવા માટે તમારે આ ઈમેલ એડ્રેસને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ઈમેલ એડ્રેસમાં ચેન્જ કરવો પડશે. એટલે આપણો ઈમેલ એડ્રેસ હટાવીને એમનો ઈમેલ એડ્રેસ દાખલ કરવો પડશે. અને ત્યારબાદ એ લોકો એકાઉન્ટને ટેક ઓવર કરે છે. અને ત્રીજો મુદ્દો, બ્લુ ટિક. આ જૂની મોડસ ઓપરન્ડી છે, પહેલી બે, હવે નવી મોડસ ઓપરન્ડી છે. જૂની મોડસ ઓપરન્ડી એવા પ્રકારની છે કે અત્યારે આ લોકો તમને બ્લુ ટિક આપવા માટે, એ પણ મફતમાં, કારણ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર તમે જોયું હશે કે જેના મેક્સિમમ ફોલોવર્સ છે, જે રાઇઝિંગ ડિજિટલ ક્રિએટર છે, એ લોકોને ઇન્સ્ટાગ્રામ સામેથી ઓફર કરે છે કે તમે 24 થી 48 કલાકમાં તમારા એકાઉન્ટ સાથે બ્લુ ટિક પ્રસ્થાપિત કરો.
પરંતુ બ્લુ ટિક પ્રસ્થાપિત કરવા માટે સાયબર ક્રિમિનલ્સ અત્યારે મફતમાં ઓફર કરી રહ્યા છે કે તમે રાઇઝિંગ ક્રિએટર છો અને તમારી જે પહોંચ રીચ વધારે છે એને કારણે ઇન્સ્ટાગ્રામ તમને 1 વર્ષ માટે મફતમાં બ્લુ ટિક આપવા જઈ રહ્યું છે અને તમે તમારા એકાઉન્ટ સ્ટ્રોંગ બનશે, તમને પૂરેપૂરો સપોર્ટ મળશે તે પ્રકારની લાલચ આપીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લોકોના હેક કરવામાં આવી રહ્યા છે. તો આ 3 પ્રકારની બિરેન મોડસ ઓપરન્ડી જે છે જે આપણે અત્યારે સાયબર અવેરનેસ શો થકી હું જણાવવા માગું છું કે આ 3 પ્રકારની મોડસ ઓપરન્ડીથી આ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી રહ્યા છે અને હેક કરીને આ પ્રકારના જે એવું કહેવાય છે કે પૈસાની માંગણી, એકાઉન્ટ વેચી દેવું, ફોલોવર્સ વેચી દેવા અને એકાઉન્ટ હેક કરીને એકાઉન્ટના માધ્યમથી ક્રિપ્ટો કરન્સી, ડિજિટલ એસેટ્સનો પ્રચાર અને પ્રસાર કરવો, આ પ્રકારની ઘટનાઓ અત્યારે સામે આવી છે. સર, પૈસા આપીને ફોલોઅર્સ વધારવા, ફેન ફોલોઈંગ વધારવા કે પછી ફેમસ થવું એ પણ એક ખોટી બાબત છે. કારણ કે જે લોકો સાચા જ અર્થમાં પોતાની સ્કિલ બતાવવા માટે ફેમસ થતા હોય, એવા લોકો જે લોકોની પાસે સ્કિલ છે ને એ લોકો ફેમસ થઈ રહ્યા છે, તો આ તો મારા જેવો માણસ હોય એ પણ પૈસા આપીને ફેમસ થઈ રહ્યો છે, જેને કશું આવડતું જ નથી. એ પ્રકારે કયા બાબતે અમારા બિરેનને બધું આવડે છે, ઘણું આવડે છે. બિરેનને તો આવડે જ છે, પરંતુ એવા લોકો કે જે લોકોને નથી આવડતું ને ફેમસ નોર્મલી થઈ રહ્યા છે, એ પૈસાથી થઈ રહ્યા છે, પોતાની અંદર કઈ સ્કિલ છે નહીં, તો એવા બાબતે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? એ લોકોનો એકાઉન્ટ જ હેક થઈ રહ્યા છે. આવા લોકો જ્યારે ઓફર આપવામાં આવે છે ત્યારે એના ફોલોવર્સ નથી વધતા, પણ એકાઉન્ટ જ આખું હેક થઈ જાય છે. અને સેકન્ડ થિંગ, કારણ કે જ્યારે આ લોકો આવી રીતે ફેક ફોલોવર્સ વધારવા માટે તમારી પાસે તમારા ક્રેડેન્શિયલ માગે છે. ક્રેડેન્શિયલ એટલે યુઝર આઈડી અને પાસવર્ડ માગે છે. અને જ્યારે તમે યુઝર આઈડી પાસવર્ડ આપો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને પણ જ્યારે બાયપાસ કરી દો અને એ લોકો પોતાનો મોબાઈલ નંબર તમારા એકાઉન્ટની અંદર સેટ કરી દે છે, એટલે ટૂંકમાં તમારું એકાઉન્ટ તમારા નામનું તો રહે છે, પરંતુ એના કોઈ પણ એક્સેસ કંટ્રોલ તમારા હાથમાં રહેતા નથી અને ખાસ કરીને એ તમારું એકાઉન્ટ તમારા હાથમાંથી ચાલ્યું જાય છે. અને સેકન્ડ થિંગ કે એ લોકો ગુનાહિત કૃત્યો કરે છે, લોકોને ધાક ધમકી, અશ્લીલ મેસેજ મોકલે છે અને ફસાય છે જે યુઝર કે જેને આ પ્રકારનું ટેક ઓવર આપેલું હોય, મંજૂરીથી એકાઉન્ટ આપેલું હોય તે યુઝર ફસાય છે. એટલે આ પ્રકારનું કૃત્ય ન કરવું જોઈએ. અને સેકન્ડ થિંગ કે કોઈ પણ વ્યક્તિ કહેતો હોય કે આવા ફોલોઅર્સ વધારી આપીશું અને આટલા રૂપિયામાં કરી આપીશું, પરંતુ તમે ફોલોઅર્સ તો વધારી લેશો, પરંતુ એના પર લાઇક્સ ક્યાંથી લાવી શકશો? એટલે બિરેન, તમે જોઈ શકશો કે બહુ ઘણા બધા લોકોના એકાઉન્ટની અંદર ફોલોઅર્સ તમે જોશો ઘણા બધા હશે, આપણને શોખ લાગશે, પણ લાઇક એમની પોસ્ટ પર 10 કે 15 પણ નથી આવતી. એટલે આ એક ફેક ફોલોવર્સ છે, જેને અમારી ભાષામાં બોટ ફોલોવર્સ કહેવાય છે. અને આ બોટ ફોલોવર્સનો ધંધો ખોટો છે. અને જ્યારે સતત એની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ પ્રકારના એક ઓડિટ થતા હોય છે અને જ્યારે સિસ્ટમ ઓડિટ થાય છે ત્યારે આ લોકોના એકાઉન્ટ્સ પણ કાયમ માટે બંધ થઈ જતા હોય છે. એટલે આ પ્રકારની આખી બાબત સામે આવી છે. મહત્વની બાબત દર્શક મિત્રો એ છે કે તમે પૈસા આપીને ફોલોઅર્સ વધારી શકશો, પરંતુ લાઇક ક્યાંથી લાવશો? અલગ અલગ બાબતો શેર થાય છે, બાબતો કે પેલી કહે ને કે લોભ, તમારા ફેમસ, અત્યારે બધાને જ ફેમસ થવાની એક લોભ વધારે છે. એક બીજી બાબત કહીશ, લાઇક ક્યાંથી લાવશો એના પર જ હું કહું છું. આજે લોકો લાઇક પણ વેચે છે. હા, એ પણ હોય છે કે આટલી લાઈક પર આટલા રૂપિયામાં આટલી લાઈક 1000 લાઈક જોઈએ છે તો આટલા રૂપિયા, એવા પણ ઘણા બધા સ્કેમ થતા હોય છે. પરંતુ એમાં પહેલા એ લોકો લાઈક પણ આપે છે, પણ એ બોટ લાઇક્સ હોય છે. એટલે થોડાક સમય પછી એકાઉન્ટ પણ શું થઈ જાય છે, સસ્પેન્ડેડ થઈ જાય છે. એટલે એ જાજુ ચાલતું નથી. એટલે ખાસ કરીને આ એક સૌથી મોટી બાબત છે કે જાતે જ ઓર્ગેનિક રીચ વધારવી જોઈએ, કન્ટેન્ટ પર પ્રભુત્વ હોવું જોઈએ, સારી કન્ટેન્ટ પીરસવી જોઈએ અને ઓર્ગેનિક રીચ જો મળશે તો ઓટોમેટિકલી તમારા એકાઉન્ટ ફોલોવર્સ વધશે જ. સાચી વાત છે મિત્રો. જે પ્રમાણે મહત્વની બાબત સામે આવી છે કે જે લોકો ફેમસ થવા ઈચ્છે છે, પરંતુ ફેમસ થવાની સાથે સાથે પોતાનું એક આઈડેન્ટિટી પણ કહી શકાય કે બગડી રહ્યું છે આની લીધે. કારણ કે તમે ગમે એટલા મોટા સ્ટાર છો, ગમે એટલા મોટા સામાજિક કાર્ય કરો છો કે સારા એવા કન્ટેન્ટ પીરસો છો, પરંતુ જો તમારા ફોલોઅર્સ નથી વધતા, તમે પૈસાથી આ પ્રકારે કામ કરવા માંગો, સર કઈ બાબતો શેર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ આ બાબતે? સૌથી પહેલાં તો ક્યારે પણ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ કોઈને આપવા જ ન જોઈએ. સેકન્ડ થિંગ કે તમારા એકાઉન્ટની અંદર બીજા કોઈનો પણ ઈમેલ એડ્રેસ ક્યારે પણ સેટ નહીં કરવો જોઈએ. ત્રીજી બાબત અગત્યની છે કે તમારા 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન કે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન્સને ક્યારે પણ બાયપાસ ન કરવા જોઈએ, કે જેને સિક્યુરિટી કોડ્સ કહેવાય મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન્સ માટે. અને ખાસ કરીને તમારા ઈમેલ એડ્રેસના સ્થાને બીજા કોઈનું પણ ઈમેલ એડ્રેસ ન સેટ કરવું જોઈએ, કાં તો કોઈ પણ પ્રકારનો ઓટીપી એકાઉન્ટ ટેક ઓવરને સંદર્ભે જે આવે છે તેને કોઈને પણ આપવો ન જોઈએ. એટલે આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ થિંગ કે ફેક ફોલોવર્સ કાં તો જે ફેક લાઇક્સ છે એનાથી બચવું જોઈએ. બ્લુ ટિક માટે પણ ખાસ
કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર હેલ્પ સેન્ટરની અંદર જ તમને ઓપ્શન્સ આપે છે, એમના અલગ અલગ પ્લાન્સ આપેલા છે. ત્યાંથી જો તમને બ્લુ ટિક જોઈતું હોય લેજિટમેટલી તો તમે ત્યાંથી એપ્લાય કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ 24 થી 48 કલાકમાં પૈસા ભર્યા પછી તમને મેલ થકી જણાવે છે કે તમે એના માટે યોગ્ય છો કે નથી યોગ્ય. એટલે આ પ્રકારની સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જી વિરેન. મિત્રો, તમારા યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા, કારણ કે તમારું એકાઉન્ટ તમારું પોતાનું હશે પરંતુ કંટ્રોલ કોઈ બીજી વ્યક્તિ કરતો હશે. એટલે તમારા જ પ્રોફાઇલ પર કંઈ પણ થઈ શકે છે. ન્યૂડ વિડીયો, ન્યૂડ ફોટો પણ કોઈ પોસ્ટ કરી શકે છે. તમે ન ઈચ્છતા હો તેવી બાબતનો વિરોધ પણ થઈ શકે છે. ગમે તે બાબતે તો તમારી એક આઈડેન્ટિટી, એટલે તમારી છબી ખરડાવવાની પણ પ્રયત્ન છે. મિત્રો, જે પ્રમાણે આવી રીતે અત્યારે ફેન ફોલોઈંગ વધારવાની કે ફેમસ થવાની એક થીમ, એક લીટી વધી રહી છે, કારણ કે બધાને હવે ફેમસ થવું છે. દિન પ્રતિદિન બધાને જ ડાન્સ કરીને, કોઈક અલગ અલગ કન્ટેન્ટ પીરસીને, અલગ અલગ રીતે હસાઈ મજાક ઉડાવીને ફેમસ થવાની એક ગેલચાઓ છે. સર, છેલ્લો ક્વેશ્ચન, જે લોકો પણ ભોગ બની ચૂક્યા છે એવા લોકોને કમ્પ્લેન કરવા માટે કયા પ્રકારના અત્યારે પ્લેટફોર્મ છે? બહુ જ સારો ક્વેશ્ચન છે. પહેલી બાબત હું જણાવીશ કે 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ. એકાઉન્ટ હેક થયું તેની ટાઈમલાઈન યાદ રાખીને તારીખ અને સમય સાથે લખવું અત્યંત જરૂરી છે, કારણ કે એકાઉન્ટ હેક થયા પછી જ્યારે કોઈ ન્યૂડિટી કે કોઈ પણ પીરસે તમારા એકાઉન્ટ થકી તો નામ તમારું આવે છે. એટલે તમે ખાસ એ બાબતથી સાવચેતી રાખવાની જરૂર છે કે તમારે એ સમય અને તારીખ નોંધીને 1930 પર ફરિયાદ નોંધાવવાનું અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. નંબર 1. નંબર 2, ફરિયાદ નોંધાયા પછી તમે ગૂગલ ઉપર લખો કાં તો કોઈ પણ સર્ચ એન્જિન પર લખો ઇન્સ્ટાગ્રામ ગ્રીવેન્સ ઓફિસર ફોર ઇન્ડિયા. ફરીવાર રિપીટ કરું છું, ઇન્સ્ટાગ્રામ ગ્રીવેન્સ ઓફિસર ફોર ઇન્ડિયા. ફરીવાર હજુ રિપીટ કરીશ, ઇન્સ્ટાગ્રામ ગ્રીવેન્સ ઓફિસર ફોર ઇન્ડિયા. અને એના પર જઈને તમે સર્ચ કરશો તો ત્યાં તમને ઇન્સ્ટાગ્રામ ગ્રીવેન્સ ઓફિસરને કોન્ટેક્ટ ડિટેલ્સ દેખાશે. એનું ત્યાં એક હશે ડિટેલ્સની અંદર તમે તે પેજને, વેબસાઇટને ખોલશો તો ત્યાં લખેલું છે કે તમે એમને કોન્ટેક્ટ કરવા માંગો છો તો ત્યાં ફિલિંગ ફોર્મ આવશે. એ ફિલિંગ ફોર્મ ભરશો તો ત્યાં લખેલું આવશે માય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વોઝ હેક, અને ત્યારબાદ તમને ડિટેલ્સ આપવામાં આવશે. એ ડિટેલ્સ તમારે ભરવાની છે, કેવી રીતે હેક થયું, અને ખાસ કરીને હેક થયેલું એકાઉન્ટ પાછું પણ આવી શકે છે. બરાબર. એના માટે તમારે ખાસ કરીને એક વિડીયો સેલ્ફી પ્રોસેસ હોય છે, અને વિડીયો સેલ્ફી પ્રોસેસ એક પ્રકારનો એવો હોય છે કે જ્યારે કોઈ પણ હેકર તમારું એકાઉન્ટ હેક કરી લે છે ત્યારે એ હેકર પોતાનો પાસવર્ડ સેટ કરી દે છે. નંબર 1, એટલે તમારો પાસવર્ડ કામ નથી કરતો. બીજો મુદ્દો, એ યુઝર આઈડી બદલી નાખે છે એટલે તમારું યુઝર આઈડી દેખાતું નથી. નંબર 3, ત્રીજો મુદ્દો એ છે કે મોબાઈલ નંબર બદલી નાખે છે ને ઈમેલ એડ્રેસ બદલી નાખે છે, એટલે તમારી પાસે કોઈ કંટ્રોલ રહેતા નથી. ત્યારે ઇન્સ્ટાગ્રામ તમને એક તક આપે છે. ઇન્સ્ટાગ્રામ એ તક આપે છે કે તમે ગ્રીવેન્સ ઓફિસરને ફરિયાદ કર્યા બાદ તમે એ ફરિયાદ સબમિટ થઈ જાય ત્યારબાદ તમે તમારા એકાઉન્ટમાં 24 કલાક પછી ફરીવાર લોગિન કરવાનો ટ્રાય કરો. લોગિન કરવા માટે તમે ત્યાં ડિટેલ્સ આપો કે ભાઈ માય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વોઝ હેક, બરાબર, અને ત્યારબાદ તમને ત્યાં પાછો લોગિન કરવા માટેનો એક પ્રયત્ન કરો. તેમાં લોગિન કરતી વેળાએ તમે તમારો મોબાઈલ નંબર નાખો, કારણ કે તમે એકાઉન્ટ બનાવતી વેળાએ તમારો મોબાઈલ નંબર દાખલ કરેલો. એ મોબાઈલ નંબર થકી ઇન્સ્ટાગ્રામ સર્વર તમને એ માહિતી આપશે કે તમારું પાસવર્ડ નાખો. તમે પાસવર્ડ નાખવાનો પ્રયત્ન કરશો, પાસવર્ડ બદલાયેલો છે, એટલે તમે કહેશો કે ભાઈ આ જે મારું મોબાઈલ નંબર છે તે કયા એકાઉન્ટ સાથે જોડાયેલો છે તે એકાઉન્ટ બતાય. તો ઇન્સ્ટાગ્રામ તમને એકાઉન્ટ બતાવશે જેમાં તમારું જૂનું એકાઉન્ટની એ લોકો ડિટેલ્સ બતાવશે, અને એ એકાઉન્ટ પર તમે ટેપ કરશો ત્યારબાદ તમને લોગિન થવા માટે એ તમને તક આપશે. કાં તો તમારા મેલ એડ્રેસ ઉપર જે તમારું ઓરિજિનલ મેલ એડ્રેસ હતું એ મેલ એડ્રેસ ઉપર પણ એ એક સિક્યુરિટી કોડ મોકલશે, અને ત્યારબાદ તમે પાસવર્ડ અપડેટ કરીને તમારા એકાઉન્ટનું પાછું ટેક ઓવર કરી શકો છો. અમુક વાર વિડીયો સેલ્ફી પણ હોય છે. વિડીયો સેલ્ફીથી તમે તમારા નેકથી વિડીયો સેલ્ફી ઉપર નીચે, ડાબી જમણી તરફ ઉપર નીચે જોઈને પણ તમે તમારું એકાઉન્ટ પાછું મેળવી શકો છો. પરંતુ જ્યારે ગ્રીવેન્સ ઓફિસરને ફરિયાદ કરશો ત્યારબાદ 2 ઓપ્શન છે. કાં તો ગ્રીવેન્સ ઓફિસર થકી તમને તમારા દર્શાવેલા મેલ ઉપર મેલ આવશે અથવા તમારા મોબાઈલ નંબર ઉપર લિંક મોકલશે, અને ત્યારબાદ તમે તમારા એકાઉન્ટની અંદર તમે પાછા તમારા એકાઉન્ટનો પાછો એક્સેસ મેળવી શકશો. મિત્રો, આ ઇન્ફોર્મેશન મહત્વની હતી, અને એ ઇન્ફોર્મેશન એટલે મહત્વની હતી કે હેક થયેલું કે ચોરાયેલું આપણી સાદી ભાષામાં કહેવાય, તમારું એ જ આઈડી અને એ જ પાસવર્ડ સાથે ફરી તમને એકાઉન્ટ મળી શકે છે. આ બધી સાવચેતી રાખવાની બાબતો છે. ઘણી બધી બાબતે મિત્રો ફેમસ થવાની સાથે સાથે તમે કંઈક ગુમાવી તો નથી રહ્યા, અને એ વસ્તુ પણ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે એક ટ્રેન્ડ એ ચાલી રહ્યો છે કે ફેમસ થવું છે લોકોને, રીલ બનાવીને, પોસ્ટ મૂકીને. હા, થાવ ના નહીં, પરંતુ એ બાબતે પણ છેતરપિંડી, એ બાબતે પણ સ્કેમ થતો હોય છે. આવી રીતે અલગ અલગ ટોપિક પર અમે તમારી વચ્ચે ઉપસ્થિત રહીએ છીએ, કારણ કે તમે આ બધી વસ્તુઓનો ભોગ ન બનો, અને ભોગ બનેલા વ્યક્તિઓ જે છે તેનો પણ અમે નિરાકરણ લાવીએ છીએ. સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે
પહેલાં તો તમારે ફરિયાદ નોંધાવવાની છે. ફરિયાદ નોંધાવીને તમારી પાસે જે રેકોર્ડ છે, જે તમારી સાથે છેતરપિંડી થઈ છે, એ રેકોર્ડ પણ તમારે બતાવવાનો રહેશે અને તેને લઈને જ તમારું જે આઈડી છે તમને પાછું મળી શકે છે. મિત્રો, આજે સ્કેમની વાત કરીએ એના પહેલાં અમે કોડથી, ઓટીપીથી, જે મેસેજથી છેતરપિંડી થતી હોય, અલગ અલગ મુદ્દા પ્રકાશિત કરતા હોઈએ છીએ. વીકેન્ડમાં એટલે કે રવિવારે અમે આવા એક સાયબર અવેરનેસ શો કરતા હોઈએ છીએ. આવા તમામ શો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.